નમસ્કાર મિત્રો, હું બિરેન પાડલિયા, ફાઉન્ડર, ફાઇનાન્શિયલ વેલનેસ અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. મારો પોતાનો 18 વર્ષનો કોર્પોરેટ સર્વિસનો અનુભવ છે અને મોટાભાગનો ઇન્વેસ્ટમેન્ટ સાઇડનો છે. અને છેલ્લા 2 વર્ષથી મારું પોતાનું વેન્ચર સ્ટાર્ટ કરેલું છે. તો આજના માધ્યમથી આપણે જણાવવાનું કે આપણે જ્યારે ક્રિકેટ ટીમની સિલેક્શન થતી હોય તો આપણે ફાસ્ટ બોલર, સ્પિનર અને મીડિયમ સ્પેસર રાખતા હોય છે ટીમમાં. તો એમાં 3-4 વસ્તુ કી ભાગ ભજવતી હોય છે. એક તો આપણે કયા કન્ટ્રીમાં રમી, કયા દેશ સામે રમી, પીચ કેવી છે અને ફોર્મેટ ક્રિકેટનું કયું છે, 20-20, વન ડે કે ટેસ્ટ મેચ. તો આવી જ રીતે જ્યારે આપણે ઇન્વેસ્ટરનો પોર્ટફોલિયો બનાવવાનો આવે તો એનું આપણે ડિસાઇડ કરીએ કે ભાઈ એનો ફાઇનાન્શિયલ ગોલ શું છે, એનું રિસ્ક એપ્ટાઇટ શું છે, એનું સેટ એલોકેશન શું છે અને કેટલો ટાઈમ હોરિઝોન છે. આ એક ફેક્ટર કામ કરતી હોય છે આપણું જ્યારે પોર્ટફોલિયો બનાવતો હોય. તો આ પોર્ટફોલિયો બનાવવો હોય અને પેરેલલ આપણે એ બી ચેક કરતા હોય કે ભાઈ ઓપોર્ચ્યુનિટીઝ કયા સેગમેન્ટમાં છે, ઇકોનોમિક કન્ડિશન કઈ સારી છે. તો આ બધું ફેક્ટર કર્યા પછી આપણે એને અલોકેશન કરતા હોય છે ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન. તો આને જ વસ્તુ છે કે લાર્જ કેપ ઇન્વેસ્ટ કરવું, મિડ કેપ કરવું, સ્મોલ કેપ કરવું. તો આ બધાને આપણે જે સોલ્યુશન આપવાનું છે તો એનું વધુ વિગતવાર આપણે જોશું કે ભાઈ લાર્જ કેપ એટલે શું, મિડ કેપ એટલે શું, કે સ્મોલ કેપ એટલે શું. તો આગળ આપણે સારી રીતે સમજીએ. તો આપણે જોશું લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ શું છે. તો એ પહેલા સમજીએ કે ખાસ ઇમ્પોર્ટન્ટ છે માર્કેટ કેપ શું છે. માર્કેટિંગ એટલે બહુ સિમ્પલ છે કે જે કંપનીએ આઉટસ્ટેન્ડિંગ શેર હોય, ઇસ્યુ કરેલા હોય અને પેઇડ અપ શેર હોય એને ગુણ્યા એનો સ્ટોકનો ક્લોઝિંગ પ્રાઇસ. પાછું રિપીટ કરું છું, જે નંબર ઓફ ઇસ્યુ શેર કરેલા છે એને ગુણ્યા એનો સ્ટોક પ્રાઇસ, એને ટોટલ કરીએ એટલે એનું માર્કેટ કેપ આવે. આ માર્કેટ કેપ જે છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એના બેઝ ઉપર એનો આપણને આઈડિયા હોય કે આ સ્ટોક્સ છે, લાર્જ કેપ છે, મિડ કેપ છે કે સ્મોલ કેપ છે. હવે સેબીએ 2017માં સર્ક્યુલર આપેલો કે ભાઈ લાર્જ કેપ સ્ટોકની ડેફિનેશન શું, મિડ કેપની શું અને સ્મોલ કેપ સ્ટોકની ડેફિનેશન. તો આને આપણે વધારે વિગતવાર સમજીએ. તો એને સેબીએ બહુ ક્લિયર કીધેલું છે કે જે ટોટલ માર્કેટ કેપ છે, ટોટલ માર્કેટ કેપમાં પહેલો સ્ટોકથી લઈને 100 સ્ટોક સુધીના જે સ્ટોક આવશે એને આપણે ઓળખાણ કરશું લાર્જ કેપ. પછી 101 થી 251 સુધીનો જે સ્ટોક આવશે એને આપણે પકડશું મિડ કેપ સ્ટોક. પછી 251 સ્ટોકથી 500 સુધીના સ્ટોકને આપણે સ્મોલ કેપ ઓળખશું. એટલે સિમ્પલ, જે પહેલા 100 સ્ટોક છે ફૂલ માર્કેટ કેપ પ્રમાણે એને આપણે લાર્જ કેપ તરીકે જોશું. એટલે કે સિમ્પલ તમને કહ્યું, 84,000 કરોડ ઉપર જે કંપનીનું માર્કેટ કેપ છે એ બધાને આપણે લાર્જ કેપ કહેશું. મિડ કેપ જે છે એ 27,564 કરોડથી 84,000 કરોડ સમથિંગ આ જે સ્ટોકના રેન્જ જે છે એને આપણે મિડ કેપ સ્ટોક ઓળખશું. અને સ્મોલ કેપ એટલે શું, તો કે 27,500 કરોડ જે છે એની નીચેનું જે માર્કેટ કેપ આવે એને બધા સ્મોલ કેપ ઓળખશું. તો સેબીએ માર્કેટ કેપ ડિફાઇન આપણને લેવું પડે અને એના માટે ફૂલ માર્કેટ કેપ લેવું ફરજિયાત છે. એના બેઝ ઉપર આપણું નક્કી કરશે કે સ્ટોક લાર્જ છે, મિડ છે કે સ્મોલ કેપ છે. તો લાર્જ કેપ સ્ટોક એટલે શું? આપણે લાર્જ કેપ સ્ટોકનું બહુ સાંભળ્યું છે કે ભાઈ આને આપણે બ્લુ ચિપ સ્ટોક છે સ્ટોક તરીકે ઓળખતા હોય છે જનરલી, કે જેને ટાઈમ ટેસ્ટેડ કંપની બી કહેવાય છે. તો લાર્જ કેપ જે છે એ પેલી 1 થી 100 કંપની છે, એટલે કે 84,000 કરોડ ઉપરનું જેનું માર્કેટ છે સેબી પ્રમાણે, એના પ્રમાણે લાર્જ કેપ સ્ટોક કહેવાય. તો આનું નોટિફિકેશન છે એમથી દર 6 મહિને આપે છે, 30 જૂન અને 31 ડિસેમ્બરે. એ પ્રમાણે એનું ડેફિનેશન હોય છે અને એ એમથી પોતાનું લિસ્ટ જે છે દર 6 મહિને પોતાની સાઇટ ઉપર ડિક્લેર કરે. એના બેઝ ઉપર આપણે લાર્જ, મિડ અને સ્મોલ થાય. તો જે પેલી ટોપ 100 કંપનીઝ છે તો ઓલમોસ્ટ નિફ્ટી 500માં 70% માર્કેટ કેપ ધરાવે છે. એટલે અત્યારે સ્મોલ મિડ કેપ ચાલ્યું છે તો 70% છે. જ્યારે મંદીનો ટાઈમ હોય અથવા બેરીસ હોય તો 75 થી 80% જે છે એ લાર્જ કેપ હોય છે એને નિફ્ટી 500માં. તો લાર્જ કેપ કંપની જે છે એ 70% જે છે રેવન્યુ કન્ટ્રીબ્યુટ કરે છે 500 કંપની છે ટોપ એમાં. અને ખાસ જે ટોપ કંપની છે એનો 78% પ્રોફિટ જે છે એ
લાર્જ કેપ કંપની કન્ટ્રીબ્યુટર છે, જે નિફ્ટી 500 કંપનીઝ આપણે ઓળખતું હોય ટોપ 500 કંપનીમાં. તો લાર્જ કેપ કંપનીનું એટલું છે કે જે છે ખાલી 100 સ્ટોક, પણ ઓલમોસ્ટ 78% એ કન્ટ્રીબ્યુટ કરે છે. અને લાર્જ કેપ ફંડ જે એની ડેફિનેશન આપે સિમ્પલ સમજીએ કે કોઈ બી લાર્જ કેપ ફંડમાં રોકાણ કરવું હોય તો જે મેન્ડેટ છે સેબીનું 80% કોઈ બી ટાઈમ એમાં લાર્જ કેપ હોવું જરૂરી છે. બાકીનું 20% છે એમાં સ્મોલ કેપ, મિડ કેપ અથવા ડેટ કેસ રાખી શકે છે અથવા ફોરેન ઇક્વિટી બી રાખી શકે છે બેઝડ ઓન ધ ફંડ મેજર રાઈટ. પણ 80% કોઈ બી ટાઈમે એનો લાર્જ કેપમાં રોકાણવું જરૂરી છે. તો આ એક સિમ્પલ લાર્જ કેપની ડેફિનેશન જોઈ. હવે લાર્જ કેપ જે છે હાઈલી રેપ્યુટેબલ હોય છે, કારણ કે એને 3-4 તેજી મંદી કાઢેલી હોય છે, લીડર હોય છે, પ્રોફિટ વાઇઝ સેગમેન્ટમાં બી મોટું હોય છે, માર્કેટ શેર મોટો હોય છે પોતાના ધંધામાં. બીજું લો રિસ્ક હોય છે, કારણ કે ડાઉન ટર્મમાં એવું તૂટે છે સ્મોલ કેપ અથવા ઘણીવાર મિડ કેપ કરતા બી, તો એને લોંગર ટર્મ સ્ટડી રિટર્ન આવે છે. બીજું એ છે કે આને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોરિઝનમાં લો રિસ્ક છે ઇન ટર્મ્સ ઓફ વોલેટિલિટી થોડી. તો એનો ફાયદો એ છે કે ભાઈ ટાઈમ ટેસ્ટેડ કંપની છે, માર્કેટ લીડર છે, બ્લુ ચીપ છે, તો તમને આમાં લોંગ ટર્મ રોકાણ વધારે છે. અને મેં તમને કીધું કે આને બ્લુ ચીપ કંપની તરીકે ઓળખીએ છીએ કે આપણા પોર્ટફોલિયોમાં બ્લુ ચીપ હોવું જોઈએ. જેમ કે આપણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે, એચડીએફસી બેંક છે, આઈસીઆઈસી બેંક છે, એસબીઆઈ છે, આઈટીસી છે, સોફ્ટવેરમાં ઇન્ફોસિસ, ટીસીએસ છે. તો આ બધા બ્લુ ચીપ સ્ટોક છે જે ઘણી મોટી લીડરશીપ ધરાવે છે. તો આ લાર્જ કેપ સ્ટોક્સના નામ હતા. તો લાર્જ કેપ સ્ટોક જે છે એની કેરેક્ટરિસ્ટિક જે છે એ શું છે, તો કે ભાઈ ઇન્ડસ્ટ્રી લીડર હોય, સેગમેન્ટ લીડર હોય, ખાસ હાઈલી લિક્વિડ, એટલે ગમે ત્યારે તેજી હોય મંદી હોય તમે ગમે તેટલા શેર વેચાઈ જાય, જેની તમને ઇમ્પેક્ટ કોસ્ટ છે ઓછી આવે, એટલે લાર્જ કેપ વધારે પ્રિફર કરે છે. રેપ્યુટેડ મેનેજમેન્ટ, કારણ કે જે પ્રમોટર હોય એ ટોપ રિચ પીપલ હોય, સારી રીતે એને ધંધો ગ્રો કર્યો હોય, રેપ્યુટેશન મેનેજમેન્ટ હોય, એના હિસાબે વધારે સારી રીતે કામ કરી શકતા હોય છે. ઇઝી એક્સેસ ટુ કેપિટલ, એટલે લાર્જ કેપ કંપનીનું લિસ્ટિંગ હોય તો એને આરામથી કેપિટલ માર્કેટમાં એને ડેટ, ઇક્વિટી અથવા બેંક સાઇડથી લોન મળી જાય છે, કારણ કે સેગમેન્ટ લીડર છે અને લોંગ ટર્મનો ટ્રેક રેકોર્ડ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે લોંગ એસ્ટાબ્લિશ ટ્રેક રેકોર્ડ. આજે ઇન્ફોસિસ 92-93 લિસ્ટેડ છે, તો આપણી જોડે એટલો મોટો ટ્રેક રેકોર્ડ છે. તો આ જ વસ્તુ છે કે એના હિસાબે લાંબા ટ્રેક રેકોર્ડમાં જોઈ શકે કે ભાઈ દરેક તેજી મંદી છે અથવા ઇકોનોમિક સાયકલમાં કેવી રીતે કામ કરે છે, એના બેઝ આપણે એને ટ્રેક કરી શકીએ છીએ. નેક્સ્ટ છે રિલેટિવલી સ્ટેબલ બિઝનેસ, કે જે માર્કેટ લીડર હોય છે એના સેચ્યુરેશન નથી આવતા, એને તેજી મંદી નથી આવતી, ભાઈ રેપ્યુટેશન લઈને બેઠા હોય છે, સારી માર્કેટ શેર હોય છે, તો એના બિઝનેસ જે હોય છે બીજા કરતાં સ્ટેબલ હોય છે, એટલે કે એની આવક જે હોય છે સ્ટેબલ હોય છે, એટલે સ્ટોક પ્રાઇસ બી એના ઓછા વોલેટાઇલ હોય છે ઇકોનોમિક સાયકલમાં. અને ખાસ જનરલી સ્ટ્રોંગ બેલેન્સ શીટ વિચ હેલ્પ સર્વાઈવ ઇકોનોમિક ડાઉનટર્ન. મેં તમને કીધું કે રેપ્યુટેડ દરેક ઇકોનોમિક સાયકલમાં કઈ રીતે પ્લે કરવું, તમને ખ્યાલ છે કે મંદી આવશે તો હું કઈ રીતે પ્લે કરીશ, કઈ રીતે મારે એક્સપાન્શન કરવું, કયા ટાઈમે લોન લેવી, લોન ક્યારે ભરવી. તો આ બધા સિનારીઓ જોયેલા છે. ગ્લોબલી તેજી મંદી હોય છે, વ્યાજદર હોય છે, તો એના હિસાબે એ જે જનરલી જે હોય છે ઇકોનોમિક ડાઉન ટર્નમાં એ આપણને સારું ધ્યાન રાખે છે આપણા પોર્ટફોલિયોમાં ડાઉન સાઈડ. તો વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ ઇન્વેસ્ટિંગ ઇન લાર્જ કેપ? તો આપણે લાર્જ કેપના રિટર્ન કરવાના શું ફાયદા? તો આપણે ઓલરેડી થોડા પોઈન્ટ્સ જોયા કે સ્ટેબિલિટી છે, બીજું ગ્રોથ સ્ટેડી છે, ત્રીજું રેગ્યુલર એમાં ડિવિડન્ડ આવે, કારણ કે કેશરીચ કંપની હોય છે, માર્કેટ લીડર હોય છે, હાઈલી લિક્વિડ હોય છે, કારણ કે દરેક લોકોનું રિસર્ચ કવરેજ બહુ મોટું હોય છે, એના હિસાબે ત્યાં બાય સેલ વધારે થતો હોય છે, વોલ્યુમ વધારે હોય છે. પાંચમું લેસ રિસ્કિયર છે, કે ભાઈ આમાં રિસર્ચ કવરેજ છે, તમારું વ્યૂ હોય છે, તો કોઈ ડિફોલ્ટ થવાના, કોઈ ભાગી જવાના ચાન્સ હોય તો રિસ્ક ઓછું છે. લેસ વોલેટાઇલ ડ્યુરિંગ ગ્રોથ માર્કેટ, તો ડાઉન સાઇડમાં બી તમે કંપની બિઝનેસ જે છે એને તમે એસેસ કરી શકો છો, વેચી શકો છો. તો આ એનો એક ખાસ ફાયદો છે. તો લાર્જ કેપ કંપની જે છે તો એ 98માં જે હતું એ 1529 કરોડનું માર્કેટ હતું, એ 2000માં હતી એવરેજ 13,963 હતું ટોપ 100 સ્ટોકનું. 2018માં 85,000 રૂપિયા, 2023માં 2,07,000 એવરેજ ટોપ 100 સ્ટોકનું માર્કેટ હતું. અને લેટેસ્ટ 2024 નવેમ્બરમાં, જૂન 2024માં 2,52,000 હતું. એટલે તમે જોશો ઇકોનોમિક ગ્રો થાય છે એમ ટોપ 100 સ્ટોક્સ છે એનું એવરેજ માર્કેટ કેપ વધતું જાય છે. તો આપણે ખાસ ટ્રેક કરશું કે ભાઈ ડેઇલી રોલિંગ રિટર્ન ઉપર આપણને શું રિટર્ન બન્યું છે. તો 1 યરમાં 83% ચાન્સીસ છે કે તમારું પ્રોફિટ બને નિફ્ટી 100માં. 3 યરમાં 99% ચાન્સીસ છે
5 યરમાં 100% અને 10 યર 100%. એટલે કે જેમ તમારો હોરિઝન લાંબો હશે એમ તમારા કોઈ બી ટાઈમે રોલિંગ રિટર્ન ડેલી જોશો તો તમારા પૈસા બનવાનો ચાન્સ સારો. તો બીએસસી 100 અને એનએસસી 100 જે લાસ્ટ કેપ તરીકે છે એના 3 યર 5 યર 7 યર તમે પરફોર્મન્સ જોશો તો સારા છે, પોઝિટિવલી છે, અને એસઆઈપી રિટર્ન અને લમસમ રિટર્ન બનાવેલું. અને આ ટોપ 100 સેક્ટર છે એનું સેક્ટર એલોકેશન છે, જેમાં ફાઇનાન્શિયલ 1/3 છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અરાઉન્ડ 11% છે, ઓઇલ એન્ડ ગેસ 9.43 છે. તો આ એના છે. આપણે જોઈએ આપણે ટોપ 10 સ્ટોક્સ જે છે કોણ છે, તો એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંક, રિલાયન્સ, ઇન્ફોસિસ, આ બધો ડેટા એનએસસીથી લીધેલો છે. તો નેક્સ્ટ સેક્શન છે મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ શું છે, મિડ કેપ કેટેગરી કઈ રીતે છે, તો એનું આપણે વધારે ડિટેલ લેશું. તો મિડ કેપ એટલે શું છે કે જે કંપની ઇમર્જિંગ બિઝનેસ છે અને એક ગ્રોથ ફેઝમાંથી પસાર થઈને મિડ સાઇઝના ગ્રોથમાં છે. બીજું મિડ કેપ સેગમેન્ટ એવું છે કે અમુક ઇન્ડસ્ટ્રીઝ છે કે અમુક કંપનીઝના જે છે એ બધા ખાલી મિડ કેપમાં જ છે, લાર્જ કેપમાં નથી કે સ્મોલ કેપમાં નથી. તો આ બી એક એની યુનિક ખાસિયત છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે 101થી સ્ટોકથી લઈને 250 સ્ટોક સુધીના જે કંપનીઝ છે ફૂલ માર્કેટ કેપ, એ બધાને આપણે મિડ કેપ સ્ટોક તરીકે ઓળખશું. એટલે કે જૂન 30, 2024ના એન્ડ પ્રમાણે એમપીની જે ડેફિનેશન છે એ પ્રમાણે 27,564 થી 84,400 કરોડ સુધીની જે કંપનીનું માર્કેટ કેપ આવે, ફૂલ માર્કેટ કેપ, એને આપણે ઓળખશું મિડ કેપ તરીકે. અને ખાસ છે કે મિડ કેપ કંપની જે હોય છે એનો ગ્રોથ સ્ટેજ ખૂબ સારો હોય છે, અને લાર્જ અને સ્મોલ કેપ વચ્ચેની આપણે કેટેગરીને મિડ કેપ તરીકે ઓળખશું. અને મિડ કેપ ફંડની એ ખાસિયત છે કે કોઈ બી મિડ કેપ ફંડ હોય એને મિનિમમ 65% જે છે અમાઉન્ટ એ મિડ કેપ કંપનીમાં જ રોકવા પડે, જે એમપીની ડેફિનેશન છે એ પ્રમાણે આવતું હોવું જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે જે ટોપ 500 કંપની છે, નિફ્ટી 500 કંપની છે, એ 16%નું માર્કેટ કેપ ધરાવે છે સપ્ટેમ્બર એન્ડમાં. એટલે એ બી આપણું વજન 16% જેવું ખૂબ સારું કહેવાય. બીજું એની અંદર થોડું વોલેટિલિટી, થોડું ડેવિએશન હોય છે, તો મીડિયમ ટુ લોંગ ટર્મ માટે આ સ્કીમ કે સેગમેન્ટ સારું છે. બીજું આ ગ્રોથ કંપની હોય છે તો અહીંયા એનો ગ્રોથ સ્ટેજ ખૂબ સારો હોય છે. મોટાભાગના ફંડ જે હોય છે ઓપન એન્ડેડ સ્કીમમાં આવે છે, પહેલા ક્લોઝ એન્ડેડ આવતા પણ હવે ક્લોઝ એન્ડેડ નથી આવતા કોઈ, અને લાર્જ કેપ કરતાં થોડા ઓછા રિસ્ક છે, એટલે તમે રિસ્ક એડજસ્ટેડ રિટર્નમાં લાર્જ કેપ કરતાં સારું પડે છે. અને બીજો ફાયદો એ છે કે સ્મોલ કેપ કરતાં અહીંયા તમને લિક્વિડિટી વધારે હોય છે, રિસર્ચ કવરેજ થોડું વધારે હોય છે, તો એના હિસાબે તમને લિક્વિડિટી છે અને રિસર્ચ કવરેજ સારું મળે છે, અને ઇમ્પેક્ટ કોસ્ટ બી અહીંયા ઓછી હોય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કે લાર્જ કેપ કરતાં મિડ કેપ કંપની છે વધારે ફાસ્ટર ગ્રોથ કરે છે. તો ઘણા મિડ કેપ જે છે એના કેરેક્ટર શું છે, તો કે ભાઈ નીચ લીડરશિપ છે, અમુક ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાં જ આવેલી છે, લિક્વિડિટી છે એ મોડરેટ હોય છે ખરાબ સિચ્યુએશનમાં, ઇનોવેશન એડેપ્ટિવિટી કરે છે, માર્કેટ કેપિટલાઇઝ જે છે રેન્જ છે થોડી મોટી છે, આમાં 87-84,000 કરોડ, ખાસ ગ્રોથ ઓરિએન્ટેડ હોય છે ફોકસ, એક્સપાન્શન પોટેન્શિયલ હોય છે કારણ કે ત્યાં સેચ્યુરેશન નથી એવું લાર્જ કેપનું, અને લોંગ ટર્મ પોટેન્શિયલ છે કે ત્યાં તમને મલ્ટીબેગર ટાઈપના રિટર્ન બની શકે એમ છે. તો મિડકેપના રોકાણ કરવાના ફાયદા શું છે મિડકેપ ફંડ્સમાં? બીજું બેલેન્સ રિસ્ક, એટલે રિસ્ક એજેસ્ટ રિટર્ન સારું છે, ગ્રોથ ઓરિએન્ટેડ છે, ડાયવર્સિફિકેશન ઘણું બધું છે, એટલે કે લાર્જ કેપ કરો એના કરતાં મિડકેપમાં વધારે સેક્ટર કંપની છે, ડાયવર્સિફિકેશન સારું છે, લિક્વિડ હોય છે, હાયર રિટર્ન જે છે, ઇકોનોમિક અપસાઇડ હોય છે, ત્યારે મિડકેપ્સ જે છે એ સેગમેન્ટ કે સ્ટોક વધારે રિટર્ન આપે છે, અને મોડરેટ રિટર્ન આપે છે વોલેટાઇલ, જ્યારે ખરાબ ટાઈમ હોય ઇકોનોમિક ડાઉન હોય છે. આ મિડકેપ ફંડ છે એના બેનિફિટ છે. તો જે મિડકેપ 150 છે, જે 200 સ્ટોકનો બેન્ચમાર્ક છે, એનું સેક્ટર વેટેજ શું છે ઇન્ડેક્સમાં જોઈએ તો 1/5 છે, એટલે 5મા ભાગનું રોકાણ ફાઇનાન્શિયલ સર્વિસમાં છે, પછી કેપિટલ ગુડ્સ છે, રફલી હેલ્થકેર છે 10.5% પ્લસ, ઓટોમોબાઈલ, ઓટો કમ્પોનન્ટ છે, આઈટી છે. તો આ રીતે વેલ એક્રોસ ડાયવર્સિફિકેશન છે. ટોપ 10 સ્ટોક આપણે જોઈએ માર્કેટ કેપ પ્રમાણે સુઝલોન છે, મેક્સ હેલ્થકેર છે, ઇન્ડિયન હોટલ છે, બીએસસી છે, તો આ બધા જે તમે 10 સ્ક્રિપ્ટ જોવો છે એના ટોપ 10 માર્કેટ વેટેજ છે. તો રોલિંગ રિટર્ન કેવું આપેલું છે, ડેઇલી રોલિંગ રિટર્ન, તો 1 યરમાં ચાન્સીસ છે કે તમારું જે મિનિમમ રિટર્ન છે -67 છે,
મેક્સ 75 છે. તો એ રીતે તમારું રિટર્ન બનાવવાનું છે. અને આ જ વસ્તુ આવો તમે 3 યરમાં તો 92% ચાન્સ છે, 5 યરમાં આવો તો 99% છે, 7 યરમાં 100% છે, અને 10 યરમાં તમારે 100% છે. એટલે કે જેમ તમારું હોરિઝન વધતું જશે 5 યર ઉપર, એમ તમારું કેપિટલ વિરોધન થવાના ચાન્સ ઓછા છે. એટલે તમારે હંમેશા મિડ કેપમાં આવો તો 5 યર પ્લસના વ્યૂથી જવું. આ તમે જે ટ્રેક કરો છો 1 નવેમ્બર 2024ના એસઆઈપીના રિટર્ન છે, ઇન્ડેક્સમાં કોઈ મૂકેલા હોય તો 5 યર ઉપર 31% છે, 7 યરમાં રફલી 25.97% છે, 10 વર્ષમાં 21% છે. અને એ જ વસ્તુ તમે જોશો તો લમસમના રિટર્ન છે 10 વર્ષમાં 19% પ્લસના. તો આ એક મિડ કેપ એ છે, હાયર ગ્રોથ પોટેન્શિયલ છે, અને રિસ્ક એડજસ્ટ રિટર્ન જે લાર્જ કેપ કરતા સારું કામ કરે. નેક્સ્ટ સેક્શન એ લેશું સ્મોલ કેપ. ઘણા લોકોને એવું હોય કે ભાઈ અમને મલ્ટીપેગર રિટર્ન જોઈએ છે, મલ્ટીપેગર સ્ટોક આપે. તો મલ્ટીપેગર એ કાંઈ નહીં, પણ જે કંપની સ્મોલ કેપ સેગમેન્ટથી લઈને મિડ કેપ થાય, મિડ કેપથી લાર્જ કેપ થાય, એટલે કે એનો પ્રાઇસ અપ્રેસર થાય તો સેગમેન્ટ ચેન્જ થાય. અને આ જ વસ્તુ છે કે એમાં મલ્ટીપેગર રિટર્ન બને, અને જે લાંબા ગ્રોથ ફેઝમાંથી આપણને રિટર્ન બને છે તો એ સ્મોલ કેપ કંપનીમાંથી હોય છે, કારણ કે જે મલ્ટીપેગર સ્ટોક હોય છે મોટાભાગે સ્મોલ કેપમાંથી હોય છે અને અથવા મિડ કેપમાંથી હોય છે, અને એનું પ્રાઇસ જેમ વધે છે એમ આપણું રિટર્ન વધારે આવે છે, એટલે આપણે એને મલ્ટીપેગર રિટર્ન આપણે હોય છે. અને હંમેશા નાની કંપની જે હોય છે એના ગ્રોથ પોટેન્શિયલ બીજા કરતાં વધારે હોય છે. ડાઉન ટર્ન, ઇકોનોમિક ખરાબ સાયકલ છે, લો લિક્વિડિટી છે, રિસ્ક છે, તો આ બધા ફેક્ટર બી અહીંયા ઇન્વેસ્ટ કરતા પહેલા જોવું જોઈએ. તો સ્મોલ કેપ એટલે શું કે 251 સ્ટોકથી લઈને 500 સ્ટોક સુધીના જે બી સ્ટોક્સ આવે છે માર્કેટ કેપ પ્રમાણે, એને આપણે સ્મોલ કેપ સ્ટોક તરીકે ઓળખશું. એટલે કે જૂન એન્ડ 2024ના એમપી ડેફિનેશન પ્રમાણે 27,840 કરોડથી નીચેની જે કંપની હશે ફૂલ માર્કેટ કેપ પ્રમાણે, એને આપણે સ્મોલ કેપ તરીકે ઓળખશું. બીજું સ્મોલ કેપ જે છે એ સિમ્પલ મેં તમને કીધું કે 250નો બેન્ચમાર્ક હોય છે, નિફ્ટી સ્મોલ કેપ અથવા બીએસસી સ્મોલ કેપ 250. જે સ્મોલ કેપ 250 ઇન્ડેક્સ છે એ રફલી 9% ફ્રી ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન છે એનએસીના એઝ ઓન 30 સપ્ટેમ્બર. અને ખાસ મેં તમને કીધું કે સ્મોલ કેપ ફંડ જે ખાસ વોલેટાઇલ હોય છે શોર્ટ ટર્મમાં, ઇકોનોમિક ડાઉન ટર્નમાં અથવા હાઈ ઇન્ફ્લેશન સિનારીઓમાં, તો એને લાંબા ગાળે જે છે 7 યર અથવા 10 યરના વ્યૂથી જ જોવું જોઈએ આપણે કોઈ બી રોકાણ કરીએ ત્યારે, અને તેનું ગોલ બેઝ હોવું જોઈએ. તો સ્મોલ કેપ છે લાંબા ગાળે સારું રિટર્ન આપે છે, પણ રિસ્ક બી વધારે છે, તો હાઈ રિસ્ક હાઈ રિટર્ન પોટેન્શિયલ છે એમાં. તો કોઈ બી સ્મોલ કેપ ફંડમાં રોકાણ કરવું હોય તો એનો ઓબ્જેક્ટિવ હોય છે મિનિમમ 65% રોકાણ હોય છે એ સ્મોલ કેપમાં જોયું છે. બાકીના 35%માં કેશ છે, મિડ કેપ છે, લાર્જ કેપ છે, એ કરી શકે છે. ઓપન એન્ડ લિક્વિડિટીના સ્ટ્રક્ચર આવે છે સ્મોલ કેપમાં. સ્મોલ કેપ વોલેટિલી છે, રિસ્કી છે શોર્ટ ટર્મમાં, પણ લાંબા ગાળે ઇકોનોમિક સારી સિચ્યુએશન હોય તો વધારે રિટર્ન આપે છે. અને ખાસ સ્મોલ કેપમાં વધારે પોટેન્શિયલ ગ્રોથનું એટલા માટે છે કે ત્યાં એની પાસે ગ્રોથ ફેઝ જે હોય છે, પ્રોડક્ટ હોય છે અથવા એના સેગમેન્ટમાં વધારે લાંબો ટાઈમ ચાલે છે, એટલે આપણને ગ્રોથ પોટેન્શિયલ વધારે છે, રિટર્ન વધારે આપે. આ જે છે કોઈ બી સાયકલ હોય છે પ્રોડક્ટની, તો જે સ્ટાર્ટઅપમાંથી ચાલુ છે સ્મોલ કેપ ફેઝ હોય છે, ત્યાંથી ગ્રોથ ફેઝ ચાલુ છે મિડ કેપમાં હોય છે, અને પછી મેચ્યોરિટી થતો હોય લાર્જ કેપમાં હોય છે. આ 3 ફેઝમાંથી પસાર થતું હોય છે. તો તમને જે મલ્ટીપેગર ફેઝ છે સ્મોલ મિડમાં વધારે રિટર્ન બનાવતા એનો ગ્રોથ પોટેન્શિયલ મોટો હોય છે, ટાઈમ મોટો હોય છે. પછી મેચ્યોર થઈ જાય ત્યાં એના કોમ્પ્યુટર્સ કેવા આવતા હોય છે, એટલે ત્યાં રિટર્ન ઓછું થઈ જાય છે. તો આ સ્મોલ કેપનો એક ચાર્ટ છે. બીજું કે સ્મોલ કેપ છે એના કેરેક્ટરિસ્ટિક શું છે, તો કે ભાઈ સેક્ટર બહુ મોટા ડાયવર્સિફિકેશન છે, ઇન્ડેક્સ છે 250, એમાં લિક્વિડિટી ઓછી હોય છે કારણ કે ત્યાં રિસર્ચ કવરેજ ઓછું હોય છે, બાય સેલ ઓછું થતું હોય છે, એટલે બહુ સૌથી ઓછા રિસર્ચ કવરેજ હોય છે સ્મોલ કેપમાં છે એઝ કમ્પેર ટુ લાર્જ કેપ. બીજું ઇનોવેશન ને એજિલિટી હોય છે, એટલે ઘણી કંપની ઇનોવેશન થઈને એમાં આવતી હોય છે, એજાઇલ હોય છે, હાયર વોલેટિલિટી હોય છે, કારણ કે એની અંદર રિસર્ચ કવરેજ નથી હોતા, એટલે તમે નેગેટિવ ન્યૂઝ આવે તો બી તમને વોલેટિલિટી વધારે જોવા મળે છે, ઓછા વોલ્યુમ હોય છે. હાઈ ગ્રોથ પોટેન્શિયલ છે, ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ સ્મોલ કેપમાંથી મલ્ટીપેગર બને, તો એનું કારણ છે કે એની સાયકલ મોટી છે, પ્રોડક્ટ સાયકલ મોટી છે, રિટર્ન બનાવવાની સાયકલ સારી છે, નફાના ગાળા સારા હોય છે. અંડર વેલ્યુડ ઓપોર્ચ્યુનિટી છે, ઘણી વાર એવું હોય કે સ્મોલ કેપની અંડર વેલ્યુડ તમે સ્ટોક પકડી લો અને લાંબા ગાળે પકડી રાખો તો તમને સારા રિટર્ન મળે છે. તમારું રિસર્ચ કવરેજ કેપેસિટી કેવી છે એના ઉપર વધારે આઈડિયા રાખે છે. અને ખાસ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ, તમારું 7 થી 10 વર્ષ મિનિમમ હોરિઝન હોય તો સ્મોલ કેપ સેગમેન્ટ જોવું જોઈએ. તો સ્મોલ કેપ ફંડ જે છે એને રોકવાના શું ફાયદા છે, તો ખાસ સારું રિટર્ન બનાવવા માટે, એટલે કે મલ્ટીપેગર ટાઈપના રિટર્ન બનાવવા માટે. બીજું પોટેન્શિયલી રિટર્ન જે છે એ લાર્જ કેપ કરતાં હંમેશા વધારે હોય છે.
કારણ કે ગ્રોથ સાયકલ મોટી હોય છે અને મેચ્યોરિટી હજી નથી આવતી, તો લાર્જ કેપ કરતાં સારા રિટર્ન આવે છે. ખાસ ડાયવર્સિફિકેશન વધારે છે. ચોથું લોંગ ટર્મ વેલ્થ ક્રિએટર છે, એટલે જે લોકોને વેલ્થ ક્રિએટ કર્યું એ લાંબા ગાળે સ્મોલ કેપને પસંદ કરી શકે છે. ઇન્ફ્લેશન હેજ છે, એટલે લાંબા ગાળે તમારે ઇન્ફ્લેશનનું રિસ્ક હોય તો તમે સ્મોલ કેપ કેટેગરીમાં લઈ શકો છો. અને ચોથું ટેકનોલોજી લેડ જે ડિસ્ટર્બન્સ સ્ટાર્ટઅપ આવ્યા છે એના આઈપીઓ આવે છે, તે મોટાભાગના બધા સ્મોલ કેપમાં જ છે, એટલે ત્યાં તમને નવા નવા સેક્ટર, નવા આઈડિયા બધા સ્મોલ કેપમાં જ આવે. તો જે સ્મોલ કેપ 250 છે એનું ફાઇનાન્શિયલ સેક્ટરમાં સૌથી મોટું વેઇટેજ છે. કેપિટલ ગુડ્સ છે, હેલ્થકેર છે, ખાસ કેમિકલ સેક્ટર છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ છે, આઈટીસ છે. તો આ રીતે નંબર ઓફ સેક્ટર જે છે એ હેલ્થકેર છે. તમે જો તો ફાઇનાન્શિયલ સર્વિસની લાર્જ કેપમાં જે ઇન્ડેક્સ છે એમાં 32% વેઇટેજ, અહીંયા 20% છે. તો કોન્સન્ટ્રેશન ઓછું. કેપિટલ ગુડ્સ છે, જે રીતે ઇન્ડિયા અત્યારે કેપેક્સ કરે છે, પાવર સેક્ટરમાં કેપેક્સ છે, કેપિટલ ગુડ્સનું વેઇટેજ છે, જ્યારે લાર્જ કેપમાં ઓછું છે. હેલ્થકેરનું સારું છે, કેમિકલ્સ છે. તો આ રીતે ઘણા બધા વેઇટેજ જે છે, કોન્સન્ટ્રેશન ઓછું છે લાર્જ કેપ કરતાં, તો એનો ફાયદો તમને મળે. જે સ્ટોક્સ છે તમે જોશો, એમસીએક્સ છે, સીડીએસએલ છે, ક્રોમ્પટન ગ્રેવ્સ છે, બ્લુ સ્ટાર છે, કેમ્સ છે. તો આ બધા એક એક્ઝામ્પલ્સ છે સ્મોલ કેપ કંપનીના વેઇટેજમાં. તો સ્મોલ કેપ છે એનું રોલિંગ રિટર્ન કરો તો 1 યરમાં રિટર્ન આપેલું છે, પોઝિટિવ રિટર્ન. 3 યર્સ છે એમાં 82% છે, 5 યરમાં 51% છે અને 10 વર્ષમાં 100% છે. એટલે તમારે 5 યર્સ ઉપરનો આઈડિયલી હોરિઝન રાખવું જોઈએ, કારણ કે 1 યરમાં 43% ચાન્સીસ છે રોલિંગ રિટર્ન, ડેઇલી રોલિંગ રિટર્ન નેગેટિવ રિટર્ન આવે. 3 યરમાં બી છે, 5 યરમાં બી છે. તો 5 યર પ્લસમાં તમે આવો તો વધારે ચાન્સીસ છે કે તમારું રિટર્ન બનવાનું પોઝિટિવ. સ્મોલ કેપ ફંડ છે, 4 નંબરના રિટર્ન છે. એવરેજ લોંગ ટર્મ 7 યરના 27% રિટર્ન છે, 10 વર્ષમાં 21% રિટર્ન છે એસઆઈપીના. એ જ વસ્તુ 7 યરમાં તમે જોશો તો 16% અને 17% રિટર્ન છે. તો જેમ લાંબો ગાળો આવશે એમ તમે મિડ કેપ અને સ્મોલ કેપથી વધારે સારા રિટર્ન બનાવી શકો છો. આ એક સારું છે. સ્મોલ, મિડ અને લાર્જ કેપ જે છે એ તમારે જેમ વધારે રિટર્ન બનાવવું એમ તમારે ટાઈમ વધારે આપવો પડે. થોડું વોલેટિલિટી પીરિયડ, ઇકોનોમિક ખરાબ સિચ્યુએશન, નેગેટિવ ટાઈમ્સ હોય, યુદ્ધ હોય, ભૂકંપ હોય, ફ્લડ હોય, તો એવા ટાઈમમાં બી અંડર પરફોર્મ કરી શકે છે. પણ તમારી પાસે પેશન હોય તો લાંબા ગાળે સારું રિટર્ન બની શકે છે. આ એક બહુ સારી સ્લાઇડ છે કે 2019માં મોટી લાર્જ કેપ કંપની હતી, એનું 8 લાખ કરોડનું માર્કેટ કેપ હતું. અત્યારે એ જ લાર્જ કેપ કંપની છે, એનું માર્કેટ છે 19.47 લાખ. એટલે તમે જોશો કે 5 વર્ષમાં ઓલમોસ્ટ ડબલ ઉપરનું માર્કેટ ગ્રોથ. હવે મિડ કેપ કંપની છે એનું મોટું માર્કેટ કેપ હતું રફલી 27,000 કરોડ, અત્યારે એ છે 82,000, રફલી 3 ટાઈમ્સ ગ્રોથ થયું. લાર્જ કેપ ડબલ ઉપર જ થયું થોડું, આ 3 ટાઈમ્સ થયું મિડ કેપની ટોપ કંપની. આ જ વસ્તુ સ્મોલ કેપ કંપની છે, 8,800 કરોડ છે, અત્યારે છે 27,000 કરોડ, એટલે કે 3 ટાઈમ ગ્રો થયું છે. તો જેમ ઇકોનોમી એક્સપાન્ડ થશે આપણે એમ માર્કેટ કેપ છે બધા સેગમેન્ટના ગ્રો થતા જશે. આ એક સારું છે કે જેમ ઇકોનોમિક ગ્રો થાય છે માર્કેટ કેપ જે છે ટોપ કંપની સેગમેન્ટના એ બી ગ્રો થાય છે. એટલે સ્મોલ કેપમાં ઓપોર્ચ્યુનિટીઝ વધતી છે, મિડ કેપમાં ઓપોર્ચ્યુનિટી વધે છે. અને ખાસ કે ભાઈ સ્મોલ કેપમાં વેલ્થ ક્રિએટર શું કાંઈ ન થાય, તો આ એક ઇન્ડેક્સ જે છે એના રિટર્ન બનાવેલા છે. સ્મોલ કેપમાં છેલ્લા 5 વર્ષમાં 28%નું કમ્પાઉન્ડ રિટર્ન છે, મિડ કેપ 26 અને લાર્જ કેપ 19. એટલે જેમ તમારો લાંબો ટાઈમ હશે એમ સ્મોલ કેપથી વેલ્થ બનવાની ખૂબ સારી છે, પછી મિડ અને પછી લાર્જ. આ એક સારું સ્લાઇડ કોટ લખી લીધેલું છે કે જ્યારે ઇકોનોમિક સારો ટર્ન હોય 2003થી 7-8, જીડીપી ગ્રોથ 8.7 હતો, તો સ્મોલ કેપ 515% એબ્સોલ્યુટ રિટર્ન આપ્યું, મિડ કેપ 300% અને લાર્જ કેપ 250%. તમે જોશો કે તેજીમાં ઇકોનોમિક સિચ્યુએશન સારી હોય તો સ્મોલ કેપ આઉટપરફોર્મ કરે છે. જ્યારે આ જ વસ્તુ તમારું પાછી રિયલ જીડીપી 2009થી 12નો આવ્યો, 9% જીડીપી હતો, તો અગેન સ્મોલ કેપે આઉટ પરફોર્મ કર્યું. 2014થી NDA-1 આવી, મોદી સાહેબ આવ્યા, ત્યારથી જૂન 2020 તમે જોશો તો જીડીપી 7%, તો અગેન મિડ કેપ સ્મોલ કેપે આઉટ પરફોર્મ કર્યું છે. તો સિમ્પલ છે કે જ્યારે ઇકોનોમિક સિચ્યુએશન સારી હશે, જે રીતે આપણે વર્લ્ડના 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બનવાના છે નેક્સ્ટ 3 યરમાં, તો આ જ વસ્તુ છે કે સ્મોલ કેપ અને મિડ કેપ વધારે રિટર્ન આપશે. બીજું અમુક ઇન્ડસ્ટ્રીઝ છે ખાલી લાર્જ કેપમાં, અમુક ઇન્ડસ્ટ્રીઝ ખાલી મિડ કેપ છે, લાઈક ઓટોમોબાઈલ્સ છે, પેટ્રોલિયમ છે, આઈટી છે, બધી લાર્જ કેપ વધારે છે. જ્યારે કેપિટલ ગુડ્સ છે તો બધી મિડ કેપમાં છે, એગ્રીકલ્ચર, કેપિટલ માર્કેટ છે એ બધા સ્મોલ કેપમાં વધારે છે. તો દરેક ઇન્ડસ્ટ્રીના વેઇટેજ જે છે અમુક સેગમેન્ટ જે છે સ્મોલમાં છે, અમુક મિડમાં છે, અમુક લાર્જ કેપમાં છે. સારું, અમે સ્લાઇડ કોટકથી લીધેલું છે કે પંપ ઇન્ડસ્ટ્રી છે, કેમિકલ્સ છે, પાઇપ્સ છે, બેરિંગ્સ છે, કન્સ્ટ્રક્શન સ્પેશિયલ, એ ખાલી
મિડ કેપમાં છે કે સ્મોલ કેપમાં છે. તો આ તમારે સેક્ટર ગ્રોથનો બેનિફિટ લેવો, ઇકોનોમિક ગ્રોથ થતો હોય તો એ તમારે આ સેગમેન્ટમાં જવું પડે. આ સિલેક્ટેડ સેગમેન્ટ તમે જોશો તો સ્મોલ કેપમાં છે નંબર ઓફ કંપનીઝ, લાર્જ કેપમાં નથી. લાઈક કન્સ્ટ્રક્શન છે તો એ સ્મોલ મિડમાં જ છે. આઈટી એનેબલ સર્વિસ છે સ્મોલ મિડમાં જ છે. પેકેજિંગ છે બધી સ્મોલ કેપ છે. સ્પિનિંગ કોટન મિલ છે સ્મોલ કેપમાં છે. સુગર બધી સ્મોલ કેપ છે. તો આ જોવાનો ફાયદો એ છે કે સ્મોલ મિડને બી ઇગ્નોર કરાયો નથી, કારણ કે જે રીતે ઇકોનોમિક ગ્રોથ હશે ઘણા બધા સેક્ટર પાર્ટિસિપેટ કરશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે ભાઈ ઇન્ડસ્ટ્રી ઇવેન્ટ શું છે. નવેમ્બર 2024ના રોજ લાર્જ કેપ છે જે કેટેગરીઝ છે એનું 3,63,000 કરોડનું ઇવેન્ટ છે રફલી. મિડ કેપ છે 3,89,000 કરોડ અને સ્મોલ કેપ છે 3,40,000. તો આ કેટેગરી તમે કમ્બાઈન કરો તો રફલી 11 લાખ કરોડ પ્લસનું છે કેટેગરી. ખાસ કન્ક્લુઝન કે લાર્જ કેપ છે ટોપ 100 સ્ટોકમાં રોકે છે, મિડ કેપ છે એના પછીના 150 સ્ટોકમાં રોકે છે અને સ્મોલ કેપ છે 251 થી 65 સ્ટોકમાં રોકે છે. લાર્જ કેપ છે 84,000 કરોડ ઉપરને આપણે લાર્જ કેપ છે. મિડ કેપ 84 થી 87,000 કરોડ છે અને સ્મોલ કેપ છે 27,000 કરોડની છે. ખાસ વોલેટિલિટી લાર્જ કેપમાં વધારે રહેશે, મિડ કેપમાં મોડરેટ ટુ હાયર અને સ્મોલ કેપમાં હંમેશા હાઈ વોલેટિલિટી રહેશે. લાર્જ કેપમાં લિક્વિડિટી વધારે રહેશે, મિડ કેપમાં મોડરેટ લિક્વિડિટી હોય છે અને સ્મોલ કેપમાં ઓછી હોય છે. લાર્જ કેપમાં 3 થી 5 વર્ષમાં પૈસા બની શકે છે, મિડ કેપ 5 થી 7 વર્ષમાં, સ્મોલ કેપ ઓલવેઝ 7 યર થી 10 વર્ષ હોય તો જ અહીંયા રોકાણ કરવું હોય. ખાસ તમારું ફાઇનાન્શિયલ ગોલ્સ, તમારો ટાઈમ ઓરિઝન, રિફેક્ટેડ એસેટ એલોકેશન ઇમ્પોર્ટન્ટ છે. અને આ સાથે આપણે સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપના જોયા. એ સિવાય અમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ પર ઘણા બધા વિડીયો રજૂ કર્યા છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર, તો એને બી તમે જોઈ શકો છો. લાઈક અમે માર્કેટમાં જે ફંડામેન્ટલી અપડેટ હોય છે, શું લાગે છે, તો એ રિવ્યુ પ્લાનિંગ શું છે કરતા હોય છે. વર્કિંગ વુમેન માટેનું પ્લાનિંગ ઉપર વિડીયો છે અમારો, ટેક્સમાં વિડીયો છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો તો તમારા સ્નેહીજનો, મિત્રો, સગાવાલા, તમારા કોર્પોરેટ જગતમાં બી તમે મારું યુટ્યુબ ચેનલ છે એને શેર કરીને સબસ્ક્રાઇબ કરાવી શકો છો. મારી ચેનલનું નામ છે બિરેન પાડલિયા. અને ખાસ મારું ડિસ્ક્લેમર છે કે this video is created for learning and education purpose only. Kindly take professional advice while making investment decisions. Mutual fund investment is subject to market risk. Read all scheme-related documents carefully. Past performance may or may not sustain in the future, or it is not a guarantee of future returns. And these tools has been designed for information purpose only. Actual returns may vary, depend on the capital market performance. તો ખાસ ડિસ્ક્લેમર જોઈ લેજો. Thank you for watching.